સંતો ભક્તો જે આપણને રાહ બતાવે છે વાણી દ્વારા, એ હંમેશની માટે સત્ય હોય છે અને એ વસ્તુ આપણા જીવનની અંદર લાભદાયક બને છે. સતારશા બાપુએ જેમ કીધું છે, શુદ્ધ શબ્દ સંતોના ભાઈ તમે પીજો ઘોળી ઘોળી, હૃદયમાં વસ્તુ છે અણમૂલી. તો જેવી રીતનું સત્ય કેટલું બધું સત્ય, એ સત્ય આંખમાં કણું હમાય તો સત્યમાં અસત્ય સમાય. આંખમાં કાંઈ કણું સમાય નહીં અને સત્યમાં કાંઈ અસત્ય કોઈ દી સમાય નહીં. ભક્તિના પંથે હાલવામાં સત્યનો સંતોએ એટલી બધી રાહ બતાવ્યું છે. હરિશ્ચંદ્રના જીવનમાં એવું સાંભળ્યું છે મેં કે હરિશ્ચંદ્ર એકવાર એમ કહી દે કે મેં 1.25 મણ સોનું તને વિશ્વામિત્ર કે મને દેવાનું નહોતું કીધું, તો તારું રાજ અને પાઠ આ બધું તને પાછું આપ. ત્યારે હરિશ્ચંદ્રે કીધું કે હે મહારાજ, સત્યની હારું થઈને મેં રાજપાઠ મેલ્યું, પોતાની પત્ની વેશી, પુત્ર વેશ્યો, હું પણ વેસાણો એક ભંગીને ત્યાં. હવે જો સત્યની હારું અસત્ય બોલું ને તો પૃથ્વી રસા તાળ જાય. સત્ય એ સત્ય. જૈન સંપ્રદાયના સાધુનો અવારનવાર મિલન થતું હોય, મળતા હોય છે. એ સાધુની પાસેથી મેં એવું સાંભળ્યું છે કે એકવાર અમે સત્સંગમાં ગયા ત્યારે એને કીધું કે ભાઈ તમે એમ કહો કે અમારે ત્યાં ઓરવા તમે આવો તો અમે તમને એમ ન કેવી ઓરવા આવશું. એ કે આવશું એમ કહી દીધું અને આવતા કદાચ પગ કાક પસડાનો પડી ગયા ન વાણું તો અમારો શબ્દ વ્યર્થ થઈ ગયા એટલે ખોટું બોલ્યા. ખોટું બોલવું એ પાપ છે કે આટલું બધું બાપુ સત્ય છે. આપણે જેવું માનવી છે એવું નથી સત્ય. એના ભક્તિના પંથે હાલવામાં સંતોએ આપણને રેણી અને સંયમો પૂરા બતાવ્યા છે. અને રેણીથી તો મારો રામ રીઝે. ગંગા સતીમાએ પાનબાઈને કીધું છે કે રેણી થકી પાનબાઈ ઉછે અધર ઉતારા હોય, રેણી થકી તો મારો રામ રીઝે. એટલે રેણી રૂઢી રીત તો આપણે પાળવી જોઈશે ભક્તિના. તો સંતોએ આપણને વાણી દ્વારા, શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા આપણને રાહ બતાવ્યો. અરે સંતોએ નહીં બાપુ, ભગવાન ખુદ અવતાર ધારણ કરી ગયા. બુદ્ધ ભગવાન 26મો અવતાર બોલાય છે આપણા હિન્દુ ધર્મની અંદર. પછી રામાપીર પણ એક ભગવાનનો અવતાર કહેવાય છે. તો રામાપીરે આપણને સમજાયું છે. એને તો સમજાયું હરભુજી બાપુને, પણ હરભુજી બાપુને સમજાયા ને હરભાવજી બાપુ તો સમજી ગયા. હરભુજી અને હરજી ભાઠી પણ સમજી ગયા. તો હરજી ભાઠીને એવો ધર્મ સમજાયો એ કે ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો અને કહું એ વસનોમાં હાલો. જૂનો રે ધર્મ હરજી નિજાર પંથ આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માલો. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. તો એને કીધું ભક્તિ રે કરો તો હરજી તમે અગમ. અગમ એવી વસ્તુ શું છે? તો અગમ એવી વસ્તુ છે ને આપણને વસ્તુનો ગમ નથી. અગમ ખડકીએ આવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. સોઈ વાત કોઈ જાણે ઝવેરલા સદગુરુ રામને રીઝાવું. મન પવનનો મૂળો કરીને અગમ ખડકીએ આવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. તો અગમ એવી વસ્તુ શું છે? તો સંતો તો આપણને હાવ સરળ ભાષામાં સમજાવે છે કે ભાઈ ઘરમાં વસ્તુ પડી છે અને જળતી નથી. તો સવારામ બાપુએ એનો પુરાવો દીધો કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ફરે શેટે શેટે, વરત તીરથમાં બહુ ફરે, જાય બદ્રીના બેટે, સુરતા સુઘડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે. વર્તા લખીરામ બાપુ કે વર્તાણી આનંદ લીલા મારી બેની, મને ભીતર સદગુરુ મળ્યા. તો એ કે ભીતર સદગુરુ મળ્યા તો હું એને જોયું કે બેન કોટીન કોટી રવિ ઉગ્યા સગળી ભૌમ મેં ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે ને મને લાગી ત્રિકુટીમાં તાળી. વર્તાણી આનંદ લીલા મારી બેની, મને ભીતર સદગુરુ મળ્યા. તો એનો એક પુરાવો નથી બાપુ, અનેક સંતોની એક જ આંગળી છે. દાસી જીવણ બાપુએ આપણને એ પુરાવો દીધો. દાસી જીવણ બાપુ કે ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે મારો નાથ બિરાજે, તમે રાખજો ધોળી ધજાના પ્રમાણ. મને મારેલ મોહન બાણ, બાણે વિંધાણા પ્રાણ,
શામળા તારી શોભાના વાલમ તારી વાતુના. તો બધાએ આપણને ભગવાન ઘટમાં બતાવ્યો છે. તો એ સંતો કહે છે કે ભાઈ ઘરમાં વસ્તુ પડી છે અને આપણા ઘરમાં છે ને આપણને જડતી નથી. એનું કારણ છે કે આપણને એનું એડ્રેસ નથી કે આ 100% નાદ મીક્યું છે. અને અગમ એવી વસ્તુ છે ને એની આપણને ગમ નથી. અગમ એવી વસ્તુ હોય તો બાપુ આપણા ઘટ ભીતરમાં આત્મ છે. આત્મનો આપણને ગમ છે કે આત્મ સ્વરૂપે તો આપણે સી આ માં હતા સૌધામ વહી ગયા. એટલે આપણે બેનું દીકરીઓને જે નજીકના સંબંધી સગા હોય એને આપણે ફોન કર્યા માં વહી ગયા છે ને તમે બધા આવો. તો માં જે માનો છો એ સબ તો પડ્યું છે, તો એમાંથી કયા માં વહી ગયા? એ તો આપણને જ્ઞાનનું સ્ફુરણ થવું જોઈએ ને કે જેને આપણે મુખામુખ બોલી રહ્યો હતો, જે હરદમે દમ આપણે હારે વાતો કરી રહ્યો હતો અને જેની હારે સંબંધ હતો એ સંબંધ વાળો બોલનારો તો નીકળી ગયો. તો દેહ હારે આપણે સંબંધ હોય તો દેહને તો આપણે રાખી મૂકવો જોઈએ, દેહને કેમ રાખતા નથી? તો આપણે છે માં છે ને દેહ છોડીને વયા ગયા ને એમ આપણે આ ઘટ મંદિર તો એકદી છોડીને જવાનું જ છે. અને આત્મા કોઈથી મરતો નથી, તો બધાને જ્ઞાન છે. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કીધું, હે અર્જુન, તારું ને મારું આત્મ સ્વરૂપ છે ને એ અખંડ અને અજર અને અમર ને અવિનાશી છે. પાણીથી પલ્લે નહીં, શસ્ત્રથી વિંધાય નહીં, અગ્નિથી બળે નહીં. અને આવું છે તો છે હકીકતમાં ઈ જ તે 100%, 100% નહીં, જેટલા ટકા કયો એટલા સત્ય જ છે કે આપણે બાળવી છીએ તો દેહને બાળવી છીએ. જે સર્જન થાય છે એનું વિસર્જન થવાનું છે. ગંગા સતીમાં એ કીધું, સજાતી વિજાતીની યુક્તિ બતાવું, પાંડબાઈને બીબે પાડી દઉં બીજી ભાઈ. તો સજાતી નામ દેહ છે અને વિજાતી નામ આત્મતત્વ છે. આત્મતત્વને અહીં બધું છે. અને સાંભળાની આંખે જે બાપુ દેખાય છે ને એ બધું જડ છે. એ જડ કેવી રીતે છે? ચેતનને લઈને આપણને ચેતન લાગે, બાકી ચેતન તો નીકળી જાય એટલે જડ જ છે. આ આંખમાં તેજ પૂરવા વાળો કોણ? અને નજર પોગે ત્યાં લગી જોઈ રહેશે, એમાં તેજ પૂરવા વાળો છે ને અંદર બોલી રહ્યો છે, ઈ છે. એને લઈને 10 દરવાજામાં છે ને પ્રકાશ અલગ અલગ પડી રહ્યો છે. ઈ નીકળી જાય તો આંખ્યું એની હોય, ઉગાડી ભલે હોય. આપણે અમુક ટાઈમે કેવી ને કે ફલાણા ભાઈ ને આંખ્યું એમને ઉગાડી રહી જાય, તો આંખે દેખાતું જ નથી. તો એમાં પ્રકાશનો પૂંજ પાડવા વાળો કોણ છે? તો બાપુ મૂળદાસ બાપુ કહી ગયા, આપે શું આયતમ રામજો, ખબર વિનાનો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. પણ એને પછી એને કહી દીધું કે આપણને આત્મ સ્વરૂપે સેવીને અગમ વસ્તુનું જ્ઞાન થતું નથી. એનું મેન કારણ હોય ને તો આપણે છે ને પાખંડ રૂપી પલંગ પોઢવા. મૂળદાસ બાપુ કે તારે પાખંડ રૂપી પલંગ પોઢવા, તારે અજ્ઞાન સ્ત્રીનો સંગ, કરમની જડી માથે કડિયું અને ભ્રમરૂપી ભીડા ભૂંગળ. આ બધું ઘટમાં છે. એટલે એ પડદો કોઈ સંતોએ કીધું 4 તો હું નું આતરું, આંખ નો ભાળે કાન. એવી રીતનો બાપુ ભગવાન ઘટમાં એમ જ છે. અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 નું આંતરું છે. એના પડદામાં ઈશ્વર રહેલો છે. એ શુદ્ધ થઈ જાય તો શુદ્ધ પાણી જ છે. અગમ એવી ઘટમાં વસ્તુ હોય તો બાપા આત્મ તત્વ છે. અને પેલા તો શુદ્ધ જ હોય છે. પણ એને છે ને અજ્ઞાનતાનો સંગ થાય, વિષયોનો સંગ થાય એટલે છે ને એને સંગ લઈને એ થયો છે. એવું કેવી રીતનું કે એક રબારી સમાજ ભાઈ છે ભરવાડભાઈ, બકરા સારવાઈ ગયા. પછી છે ને એક શિયાળ વિહાણી લી તાજી અને બસન મીકીને વહી ગઈ. એટલે આ ભાઈએ બસું લઈ લીધું. પછી દૂધ પાઈને મોટું કર્યું. પછી તો બકરા સારવા જાય ને એટલે હારે હારે આ ભાઈ જાય ને બકરાને હારો હાર પાછું આવે. એટલે એને એવો અજ્ઞાનતાના સંગ લઈને બકરાનો સંગ થયો ને એટલે સિંહને એમ થયું કે હું મોટો બકરો ને આ બધા નાના બકરા. પછી એકવાર હાંસો સિંહ આવ્યો અને બકરાની પાછળ દોડ્યો એટલે બધા બકરા દોડ્યા એટલે આ સિંહ ભાગ્યો. એટલે એને એમ થયું કે આ અમારી નાઈટ છે ના કેમ. એટલે એને છે ને પાછળથી પકડી લીધો એટલે રાઈડ ફાટી જાય. એટલે પછી એને સમુદ્રના કાંઠે લઈ ગયા. એટલે એને કીધું કે ભાઈ તું મારું બેનું સ્વરૂપ એક છે. તું જો આ પાણી જો પછી મારે સામું જો જોઈએ. તારું સ્વરૂપ પેલા જો પાણીમાં, પછી મારું સ્વરૂપ જો. પછી એને એમ થયું છે તો એક જ થઈ કે માર તરાડે, બે નહીં બોલતો, તરાડ મારી. એટલે તરાડ મારી. એટલે આપણે છે ને શુદ્ધ ચેતન આત્મ બ્રહ્મ જ છીએ, પણ અજ્ઞાનતાના સંગને લઈને છે ને જીવ બની ગયા છીએ. નહીતર બાળક હોય, આપણે બાળક 6 મહિનાનું 12 મહિનાનું હોય,
આમ આપણી સામું ખાલી મોઢું મલકાવે તો આપણને હસવું ન હોય, આપણને હસવું આણી દે. શું લેવાની બ્રહ્મ લલકાર આપણી સામે છે ને એ લલકાર કરે છે, સમજ્યા? એટલે આપણને છે નો હસવું અને બાળક નો ગમવું હોય તો આપણને ગમવા મળે. ઓલા એનામાં કોઈ રાગ દ્વેષ નથી, કોઈ કૂટ કપટ નથી, અને એનું અંતકરણ એકદમ શુદ્ધ છે. એટલે આપણને બ્રહ્મ છે ને બ્રહ્મ સામે લટકા કરતો હોય, એટલે આપણને એ વસ્તુ બાળક છે ને પ્રિય લાગે છે. જેવી રીતનું આકાશમાંથી બાપુ પાણી પડે, આ વરસાદ હવે આવશે એટલે આકાશમાંથી પાણી ઝીલવી એટલે શુદ્ધ જ હોય છે ને. પણ ડોળું કેમ થાય? માટીનો સ્પર્શ થતા ડોળું થાય ને. એમ આત્મ બ્રહ્મ શુદ્ધ જ છે, પણ ડોળો કેમ થયો? અજ્ઞાનતાનો સંગ થયો ને, અને પોતે બ્રહ્મ છે એવું ભાન ભૂલી ગયો, અને દેહ હું છું એવો અજ્ઞાનતામાં સવાઈ ગયો. દેહ દિશા છે ને મોટા મોટું અજ્ઞાન છે, એટલે અજ્ઞાનતાનો સંગ થયો. અને જેમ ભગવાનના ઘેર જે બોલી રહ્યો છે ને એ જ બ્રહ્મ છે, બોલે એ બીજો નહીં. પરમાત્મા પોતે અજ્ઞાની નર આંધળા એ કે અળગા રહીને ગોતે, તો આપણને સ્વાભાવિક રીતે એમ થાય કઈ બોલે એ ઘટોઘટમાં થોડો બ્રહ્મ હોય તો કઈ થોડો કોઈને ક્રોધ કરે, કોઈને ઈર્ષા કરે, ક્યારેક ખરાબ શબ્દ બોલે. આ ભગવાન થોડું આવું બોલે. પણ બાપુ જ્યાંથી શબ્દનું સ્થાન છે, બ્રહ્મ શબ્દનું સ્થાન છે ને, ત્યાંથી શુદ્ધ શબ્દ જ નીકળે. પણ જેવો વાયા વિષય થાય ને એવો વાલા ડોળો થાય. મને આવું સમજાય. બાકી તો શુદ્ધ જ છે ને, પણ આપણને વાયા ક્રોધ થયો એટલે એવો શબ્દ નીકળ્યો, એટલે આમાં ક્રોધ કાકા ઉત્પન્ન થયા, એટલે આમાં ઉત્પન્ન થયા. એટલે ભક્તિ છે ને બાપુ સંયમ નિયમોની છે, અને તો અગમ વસ્તુ છે ને એ આપણને જળશે અને એની અનુભૂતિ થાય છે. એની અનુભૂતિ કરવા માટે શું કરવું પડે? તો સાધુ સંતોનો હંમેશની માટે સત્સમાગમ નિષ્દિન કરીએ. સતારશા બાપુ સત્સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો સતારશા બાપુએ આપણને કીધું સત્સંગ એનો કરો. તો સતારશા બાપુએ વાલા નકરું કીધું એવું નથી. રામચંદ્ર ભગવાન આ સૃષ્ટિ ઉપર જયારે માનવ તન ધારણ કરીને આવ્યા, મર્યાદા પુરુષોત્તમ કહેવાના, તો રામે તે પ્રથમ ભક્તિ નવધા ભક્તિમાં સબરીબાઈને ઈ જ ભક્તિ કીધી. પ્રથમ કરી સત્સંગા, दूसरी भक्ति मम कथा प्रसंगा, तीसरी भक्ति गुरुपद पंकज पूजवा, हाँ सेववा, पूजवा सेववा बे एम आप सबरीबाई ते बीजी भक्ति कई आपने बताई, कीधु के आम दौड़ा दौड़ी करजो ने आम दौड़ा दौड़ी करजो। प्रथम एने कीधु के संतोनो संग कर भाई, संतोनो संग करीने सत्संगनो समागम ने तो सत्य हूँ से नहीं समझाय छे अने आत्म तत्व हूँ से ही समझाय छे। देह में रहेवा वाळो छे ने गमी भाई होय आपड़ा भाई मकान में रहेशे ने तो ये भाई रहेवा वाळो मकान में ई अलग छे ने मकान ही अलग छे, ई कोई दी एकमेक होय ज नहीं। तो आ घट मंदिर में आ घट मकान में रहेवा वाळो छे ने अखंड अविनाशी, ई कोई दी देह थाय नहीं अने ई बे अलग छे अलग छे ने अलग ज छे अने अलग रहेशे। यारू कांसળી उतारे पछी आ कांसળી छोड़ी दे पछी क्यारे एनी सामु जोतो नथी। एमां आ माए छे ने पंचतत्वनी कांसળી उतारी नाखी अने जेवो एनी कमाई हती ने एवी कांसળી एने धारण करी लीधी। ई कोई दी मां कोई दी छे ने मृत्यु आत्म स्वरूपे छे ने कोई दी मृत्यु पामता ज नथी। ई तो आपणुं मन वियोग्यु छे ने वाला एटले आपणने वियोग थाय छे अने हरख अने शोक थाय छे। मन आपणुं वियोग्यु छे। शांतिनो अनुभव वाला थाय छे ने तोय मनथी थाय छे, घटमां थाय छे। दुखनो अनुभव थाय छे ने तोय घटमां थाय छे अने मनथी ज थाय छे। शांतिनो अनुभव थाय छे ने तो घटमां थाय छे। सतारशा बापुए कीधुं जोता जणाय शांति तृष्णाथी शुं वळे छे। कायदो छे मारा नाथनो जेवुं करो एवुं तमे करो छो। मीराए ई ज पुरावो दीधो, कर्मनो संगाती राणा मारू कोई नथी लख्या एना जुदा जुदा लेख। कर्मनो संगाती आ पृथ्वी आखी कर्म सिद्धांत छे। अमे तो आपणे एकाबी कदाच माध्यम भगवाने आप मने बनायो एटले आ 5-25 जणा सांभळो छो। बाकी मने नकरुं ज्ञान छे ने तमने नथी एवुं नथी वाला। आ सृष्टिमां बधाने ज्ञान तो छे ज ते, पण मारा वाला रेणी भाग्य भाग्य छे। सतारशा बापुए कीधुं छे, कलयुग में केणी के बहुत मजूर, रेणी बिना है घर दूर, कलयुग में केणी के बहुत मजूर। ई के कलयुग में तमने केणी कहेवा वाळा तो बहु मळशे अने हजे गुरु महाराजनी कृपाथी कहूं छुं वाला 10 वरानो खैको जावे तो आ टेक्नोलॉजी युगमां खूणे ने खसके ब्रह्म ज्ञाननी वातो थाय छे पण रेणीमां 0% होय छे।
એ ભાઈ આવું ન કરાય, કોઈનો ખૂણો ન દબાય, કોઈને વ્યાજવા ન દેવાય, આમાં માણાનું દિલ ન દુભાવાય. હું તમને જ્ઞાન દેતો હશું વાલા, પણ એ મારામાં બીમાયેલું કાંઈ નહીં હોય. પોતાનો સ્વાર્થ આવશે ને ત્યારે ગમે એ માણસને આંસુડા પડાવી દઈશું. તો માનવ ધર્મ બાપુ આંસુડા પડાવો એ માનવ ધર્મ નથી, આંસુડા લૂસવા નહીં માનવ ધર્મ છે. આંસુડા પડાવવા વાળા તો બાપુ દુનિયામાં કરોડો મળે છે, આંસુડા લૂસવા વાળા હા ભાગ્ય ભાગ્ય મળે છે. દાસી જબુ આનો પુરાવો દઈ ગયા. ધર્મ હારું ધરવું હોય માતું જ્યારે આવે દોડા દોડ. આવા નુરીજન તો અવનીમાં ઓછા, બીજા તો લાખો ને કરોડ એવા હાસારે સંતોની માથે મીરા ભક્તિ ક્યારા મોર. કીડીયું મકોડા જેવા માનવ છે બાપુ, પણ દિલમાં દિયા દાખવા વાળા ભાગ્ય ભાગ્ય. દિયારે ડાળીને ધર્મ એના મૂલ, સાઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. આજથી 100 વર્ષ પહેલા છે ને અમુક ગઢિયાઓને બાપુ સૌધામ જવાનું હોય ને તેને ખબર પડી જાય કે સૌધામ જવાનો ટાઈમ આવી ગયો છે. અને કોઈ જાતનો બાપુ રોગ નહીં, શું લેવાનું, કારણ કે કર્મ હતું નહીં. અને પેલા છે ને અત્યારે માં તો સૌધામ વહી ગયા, પણ આ દાદાજી 100 વર્ષના આળે ગાળે બેઠા છે. એને પૂછજો કે તમારી યુવાનીમાં બાપુ દિયા કેવી હતી. ગામ નાનું કદાચ હાથી રહી ગયું હોય ને અને આનું હકાઈ ગયું હોય ને તો બીજા ભાઈ બાપા કે ફલાણા ભાઈ નું હાથી રહી ગયું છે ને તમે 2-3 જણ હાથી લઈને જાઓ બિચારાનું, હા તમે ખેડ કરી આવો. આવા દિલમાં આને છે ને 5 પાદરો થયો હોય ને તો બશેર પાડોશી ને દેતા, કારણ કે દિયા છે ને પેલા બહુ હતી વાલા. અને અત્યારે મારું સારું થવું પડે, બીજાનું જે થવું હોય થાય. પૈસા પાસે બાબુ પૈસો મારો પરમેશ્વર, આ બૈરી મારા ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, તો સેવા કોની કરું. આ કહેવત છે ને આવું છે બાપુ. દી ઉગે નથી બાપુ રૂપિયા પાસે. અરે બાપુ નીતિનો પૈસો હશે ને તો નફશે, નકર અનીતિનો પૈસો આવશે ને એ એક દિન સમયે દુઃખ દઈને જવાનો છે. 3 લાખ અનીતિના ભલા કોકનો નાના માણસોનું લોહી શોષણ કરીને કદાચ કર્યો હોય, પણ 100 લાખનું દવાખાનું આવે ને એટલે ઓલા 3 લાખ હોય ને એ જાય અને 3 માથે કરીને જાય, કેવડું દુઃખ ઉત્પન્ન થાય. રાતની દીવ વાલા ઊંઘ ન આવે. અને ગુરુની કૃપાથી મને બાપુ એટલું સમજાણું છે કે પૈસામાં સુખ નથી હોય, હરિનું ભજન કરવામાં સુખ છે. ભજન કરી લેવાય વાલા. માનવ અવતાર મળ્યો છે ને ક્યારે આ છે ને શ્વાસા ફૂટી જાય છે ને એનું કઈ નક્કી નથી. અને માનવનું આયુષ તો શ્વાસા ઉપર છે, કઈ એવું જ નથી કે આપણે એટલા વરા રહીશું એમ. હમણાં બાલાભાઈ ઘરે બેઠા હતા ત્યારે મેં સંત એકનાથનું જીવન ચરિત્રનો દાખલો દીધો હતો કે સંત એકનાથને કોઈ સત્સંગી મળવા ગયા અને જ્યારે જાય ને ત્યારે સંત એકનાથ ભજનમાં બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય. પછી એને પૂછ્યું કે બાપુ હું ગમે ત્યારે આવું ત્યારે તમે ધ્યાનમાં જ બેઠા હોવ છો? કે હા ભાઈ મને છે ને એમાં મજા છે. પછી એને સમજાવવા સારું થઈને કીધું ભાઈ તારે છે ને 7 દિવસમાં મોત છે એ કે. એટલે ઓલા ભાઈ એમ થયું ઓહો 7 દિવસમાં મરી જાય તો આ ભજન તો બાકી રહી જાય છે. એટલે ઘરે આવીને સીધી પરોઠી વાળી અને ભજનમાં લાગી ગયો. 7 દિવસ પછી મૃત્યુ આવ્યું નહીં, પાછો પગે લાગવા ગયો અને કીધું બાપુ મોત તો તેમ કહેતા ને કઈ થયું નહીં. એ કે શું કર્યું તે? મેં કે ભજન કર્યું. એ કે એમાં તે 7 દી લંબાઈ દીધા, બીજા 7 દી જાય ને પછી તારું થાય છે. વળી જાય પછી એને વળી બીકમાં લગાવી દીધું, ધ્યાનમાં બેહી ગયા, ભજનમાં બેહી ગયો. પછી 14 જમણ થઈ ગયા એટલે પાછો ગયો બાપુ તમે ખોટું બોલો છો. એ કે તે શું કર્યું 14 દિવસ? એ કે નકરું ભજનનું ભગવાનનું ભજન કર્યું. એ કે બીક હતી એટલે ને કાળની તકે. હા એ કે અમને શ્વાસે શ્વાસે કાળની બીક છે, કદાચ આવી જાય છે તો એટલે અખંડમાં ધ્યાનમાં બેઠી. એટલે લોયણમાં એ કીધું જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો અને મન પવનનો મૂળ, હા તમે મનને પવનમાં બાંધો, એમ કરીને તમે એકતાના ઘરમાં આવો. જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. અને બાપુ મહત્વનું ધ્યાન જ છે હો. કોઈ કદાચ આપણને સમજાવતા હોય ને કે ગુરુ કર્યા પછી આપણે ભજન કરવાનું થતું જ નથી. અરે મારા વાલા એવું નથી. કયા સંતે એમ કીધું ભજન કરવાનું નથી થતું? ગંગા સતીમાં એ કીધું કે એકાંતે બેસીને તમે અલખને આરાધો તો અલખ પધારે તમારે દ્વાર. ભજન રે કરી લો મારા ભાઈલા, અવસરી હળે વયો જાય, એવા ભજન રે કરી લો મારા ભાઈલા. કોઈ સંત ગાય ગયા ભજન સવાયા કરજો રે તમે, વર વિઠ્ઠલ ને વરજો મારા ભાઈલા, તમે ભજન સવાયા કરજો. અને ભજનમાં કેટલી તાકાત છે વાલા. હા એ તો જે કરતા હોય, જે મધ જેને ખાધું હોય ને એને ગળપણની ખબર હોય હો. અને અમે સત્સંગ ગમે ના હોય ને પરવીનભાઈ, દર ગુરુવારે અમારે સભા હોય ટાઈટમમાં, અમે ભજન ઉપર જ વજન મૂકી કે ભાઈ ભજન કરી લીજો. ભજન થકી આપણો ક્રોધ જો શાંત ન થતો હોય ને વાલા તો ભજન આપણી થતું નથી.
અને આપણે ખોટો દમ કરવી છે કે ભજન હું કરું છું. અને ભજન કરતો હોય ને ભજનાનંદીને કોઈ દી ક્રોધ આવે નહીં, અદેખાઈ જાય, રાગદ્વેષ જાય, જીવનમાંથી કૂડ કપટ જાય, ક્રોધ જાય ને તો ભજન થકી જાય. અને તમે 12 કલાકના 8 કલાકના ધ્યાનમાં જો બેસી જાઓ ને તો તમને કોઈને હારે ઊંચા અવાજે બોલવાનો ભાવ ન થાય. અરે બાપુ, ભાવ તો ન થાય પણ કોઈને હારે વાત કરવાનો ભાવ ન થાય અને સમરણનો સીધો તાર લાગે. અને સમરણ પછી બાપુ કરવું ન પડે હો વાલા, એ અનાશાય થાય. આટલી ભજનની અંદર તાકાત છે. એટલે કોઈ સંતો ભજન ગાઈ ગયા કે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિનાની મારી તલપ ન જાય. રામા હરિના ચરણે ભાઠી હરજી બોલ્યા. હરજી ભાઠીનું છે ને ભજન, ભજન વિનાની મારી ભૂખ નહીં. અને આપણે પૈસા વિનાની ભૂખ નહીં ભાંગી. લ્યો, તફાવત એટલો છે. જરૂર છે બાપુ આજીવિકા હાંકવા માટે, પણ મનને થોડુંક શાંત રાખો ને સંતોષ રાખો. ભક્તિની અંદર રામ ભગવાને 8મી ભક્તિ સમજાવી છે, સંતોષ રાખી. કે જેટલું મળ્યું બસ ભગવાન મારી લાયકાત હતી તે મને આપી દીધું. પછી હુતા તે છે ને માયાના વિચાર ન કરે. અને માયાના વિચાર કરી ત્યાં લગી આપણે ગુરુમુખી નથી, ભલે કહેવાતા હોય પણ આપણું મન માયામાં છે એટલે આપણે તો માયામુખી છીએ. ગુરુમુખી કોને કહેવાય? ગુરુમુખીનું વર્ણન છે ને બાપુ, હું છે ને પેલા સમજવું તો આપણે ગુરુમુખી. ગુરુને શરણે ગયા ને એટલે તન મન ને ધન ગુરુને તો અર્પણ કર્યું. તો આપણે શું રહ્યું? કાંઈ રહ્યું નહીં. ગુરુ તારો પાર નો પાયો, હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરવી. આખા સૃષ્ટિનો માલિક હોય ને તો સદગુરુ છે. એટલે સદગુરુ બાપા પાસે દેહ નહીં હો, દેહ કરીને તો માધ્યમ છે વાલા. જે બોલી રહ્યો છે ને ઘટો ઘટમાં હોકારા કરી રહ્યો છે ને એ સદગુરુ છે. અને ગુરુ શિષ્યનો સંબંધ છે ને સત શબ્દનો છે, સત્યનો નાતો છે ઓલા. આ દેહના કોઈ સંબંધ નથી. અને દેહના જ્યાં લગી સંબંધ છે અને દેહ ભાવ છે ને ત્યાં લગી આપણને ગુરુ મહિમા પૂર્ણ સમજાણો નથી. તો સદગુરુ મહારાજે આપણને છે ને ભક્તિ કરવા સારું થઈને તને પાછું આપ્યું છે, મને પાછું આપ્યું છે અને ધને પાછું આપ્યું છે. બુદ્ધિ રૂપી ધન છે. અને મને તે કીધું કે ભાઈ મનથી છે ને તું સારા વિચારો કરજે, દયાના ભાવ રાખજે, અને આ તનથી છે ને જે સત્કર્મ થાય ને એ બાપુ પરમાનંદ તું કરજે. અને બુદ્ધિ છે ને સારા વિચારોથી લડાવજે. નહીતર બુદ્ધિ છે ને આ અંતકરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ અંતકરણ રૂપી શારનું ઝુમખું છે. જેવા પીડિયર દીકરી છે ને એક જ હોય. દીકરીનો અર્થ લ્યો તો ભલે, દીકરાનો લ્યો તો ભલે, દીકરો તો એક જ છે. પછી બહેનો કેટલાનો? જેવા પીડિયર બને પછી કોઈનો દીકરો બીનો તો કોઈનો બાપ બને, કોઈનો વિદ્યાર્થી બીનો તો કોઈનો સાહેબ બને, કોઈનો શેઠ બીનો તો કોઈનો નોકર બને. હવે આમ નામ એકદમ હું વિચારતો ને તે મને ગણવામાં ન આવ્યું. કાંક 60-65 પહોંચ્યો તો બધું વિસરાઈ ગયું. એટલે મેં કીધું આમાં ક્યાંય ભગવાનનો ન થયો. ભગવાનનો થાય આપણે તો ઉધાર થાય ને. તો નરસિંહ મહેતા બાપુએ કીધું જગત ભગત કો ઠગત હે, જગત જાય સખમાર. જગત પાસે શાખા ન રહે તો કાંઈ નહીં, જગતના અધિપતિ પાસે રહેત ઘણી. એટલે બહુ જગતની પરવા ન કરી. અને ભજન હંમેશની માટે છે ને સવાયું જેટલું થાય ને એટલું કરવું. ભજન થકી તે છે ને બધું થાય છે. આપણા કાળુ બાપુનો દાખલો લ્યો ને, આપણે આગળ ક્યાં વાલા જવું છે. એને સેવા ભક્તિ કરી, ભજન એટલું કર્યું અને અત્યારે કેટલું ભજન કરે છે. અને ભજનના તપોબળ લઈ અને અત્યારે કેવડો મોટો પરમારથ કરે છે. ગામના ગામ બાપુ જમાડ દે. અને દીકરીઓ પણ ત્યાં કાંકડો ન મળે એટલો ભજન બળ એટલું બધું છે બાપુ એની પાસે. અને મૂડી છે એની બેંકમાં. નહીતર તો આને મારી ભાઈને 5 વાતો કરતા વાલા આવડી જાય અને ભજન ન કર્યું, 5 માળા 2-3 માળાયું પહેર્યું, ભેખ ધારણ કરો, આવું કરવું ને અને ગોડાઉન બાપુ હાવ ખાલી હોય ને તો સારી વાતો કરી ને તો તમે સ્વીકારો, જગત સ્વીકારે. બટ બાપુ ઈશ્વરના સોપડા ન સડે હો વાલા. એના સોપડા કોઈ દી સડવાનું નથી. અને પછી ખબર ક્યારે પડે? ખેડૂ આમાં બધા જાજા છે, બાજરો વાયો હોય અને કાંઈ માવજત કરી ન હોય તો કેટલી ઉતારો આવ્યો કેમ થયો ને ખડું આવે ત્યારે ખબર પડે. ગામમાં ભલવાતો કરે મારે 1.5 મણ થવાનો છે, 1.5 મણ થવાનો છે. પણ ખડું આવે ને ત્યારે ખબર પડે. બીજા પૂછે કેટલું થયું? 3.5 મણ જ થયું. તું બહુ મોટી મોટી કરતો ને ત્યાં મોટી મોટી કરવામાં છે ને અને બહુ ભજન ગાવામાં ભાવ ન રખાય. ભાઈ ભજન ગાવું ને કરવા, ભજન કરવું એ સારું છે હો. અને મને તો એ સમજાય છે ભજન ગાવા કરતા છે ભજન કરી લેવાય વાલા.
ભજન ગાવા વાળા તો બાપુ ઘણા છે, પણ ભજન કરવા વાળા ભાગ્ય છે. એટલે રામાપીર બાપુએ કીધું ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો અને કૌવી વસનોમાં તમે હાલો. એ કે હું તમને જે માર્ગ બતાવું છું ને એ પ્રમાણે હાલો. તો એને કીધું હું એ કે જૂનો ધર્મ હરજી નિજાર પંથ છે, આદિનો. એને આજકાલનો ન કીધો, એ કે અનાદિનો છે, આદિકાળનો છે. એમાં તમે મોટા મુનિવર થઈને માલો. જૂનો ધર્મ હરજી નિજાર પંથ કહેતા આત્મધર્મ થાય ને, આત્મધર્મ કયો તો ભલે, નિજાર કયો તો ભલે, સનાતન ધર્મ કયો તો ભલે, વસ્તુ એકની એક છે. હારા ઘરે દીકરો જાય ને એટલે જમાય થાય. દીકરી માવતરના ઘરે હોય ત્યાં લગી દીકરી દીકરી, પછી હાયરે જાય એટલે વવારું થઈ ગયા. આપણી સુરતા છે ને જ્યાં લગી વિષય વાસના ઢંઢોળા છે ને ત્યાં લગી વર્તી કહેવાય. સુરતા જો શબ્દમાં ભળી જાય તો એને સુરતા કહેવાય. એટલે સવારામ બાપાએ કીધું પરણે શબ્દ ને સુરતા નાર સંયંબર સદગુરુજીના દેશમાં. ભોજાલ રામે કીધું કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડી બાઈની જાનમાં. તો એને સુરતા રૂપી કીડી એને કીધી. જેને જેવો અભ્યાસ કર્યો, જેને જેવું ઓલું લાગે. પણ મૂળ બાપુ છે બધો શબ્દની મારા માર્યો. સંતોનો કહેવાનો ભાવાર્થ એક જ થતો હોય. તો એને કીધું આ હું તને ધર્મ હરી સમજાવું છું ને એ આજકાલનો નથી. પછી એક વાણીમાં બીજું તે રામાપીર બાપુએ કીધું જુગ પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, લીલા ને અલીલા રાણી પૂજે આ ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. એ કે હું તો અવતારી પુરુષ છું, હું તો જુગ પેલા આ જુગે જુગે ધર્મનું સ્થાપન કરવાનું હોય ને, યદા યદા હિ ધર્મસ્ય ગણાલિત ભવતી ભારત. કૃષ્ણ ભગવાન ગીતામાં ગાઈ ગયા જ્યારે ધર્મનું સ્થાપન કરવાનું હોય ને ત્યારે યુગે યુગે હું અવતાર લઉં છું અને ધર્મનું સ્થાપન કરી અને પછી પાછો આ કાર્ય પૂરું થાય એટલે વયા જાય છે. એમ એને રામાપીર બાપુએ છે ને એને શાન કરી છે. એ કે આ ધર્મ એને પ્રશ્ન કર્યો છે ને કે આ ધર્મ કોઈ પેલા જાણતો, એ કે આ ધર્મ શેષ નાગે ઝીલ્યો જેની માથે ધરાવતો ભાર. શેષનાગના ઘેરે કોળંબા નારી પૂજે છે આ ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. પછી તેને જેને ધર્મ સમજાયો ને, જેને પૂછ્યો ને, એને બધાની એને રામાપીર બાપુએ વાતો કરી છે. લોયણમાં અને લાખોજી જયારે બી સત્સંગ કરતા હતા ત્યારે લાખાને પણ આવો સંશય થયો. ત્યારે લાખાએ કીધું કે હે બેન, તું મને આ જે ધર્મ સમજાવે છે એ આગળના મહાપુરુષો જાણતા હતા કોઈ? એટલે લોયણમાં તરતના વાણીની રચના કરી. વૈશંપાય ઋષિ માર્કંડને પૂછે નિજી આ ધર્મનું મૂળ શું છે? એ કે લાખા તે મને આજ પૂછ્યું. એ કે કુંભના મેળે વૈશંપાય અને માર્કંડ ઋષિ જયારે મળ્યા ને ત્યારે વૈશંપાય ઋષિ નકર વેદમ વ્યાસના શિષ્ય હતા, છતાં એને માર્કંડને આ પ્રશ્ન કર્યો હતો કે નિજી આ ધર્મનું મૂળ શું છે? શિવ શક્તિએ મળીને આ ધર્મ લાખા સલાયો શ્વાસ શિવ છે ને ઉશ્વાસ શક્તિ છે. લોયાણે જો એ લાખાને ધર્મ. તો આજના સંતો બાપુ આજ આપણને આ સમજાવે છે. રામાપીર બાપુ આપણને સમજાવી ગયા જૂનો ધર્મ હરજી નિજાર પંથ છે ને એ આદિનો છે, કાંઈ નહોતું તેથી એ તો હતો અને નહીં હોય ને તેથી પ્રભુ એ રહેવાનો છે. એમાં મોટા મુનિવર એને જો કીધું એમાં મોટા મુનિવર થઈને તમે માણો, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. તો મોટા મુનિવર ક્યારે થાય? આપણે કહીએ ને કે ભાઈ કોઈ મોટો માણસ આવ્યો હોય તો કેવાય ભાઈ એટલી બધી કેમ વાહનની ભીડ છે શું છે? તો કે ના ભાઈ કોઈ મોટા માણસ આવ્યા છે. તો આ સૃષ્ટિમાં મોટા મોટા હોય ને તો બાપુ મને એવું સમજાય સંતો છે. કારણ કે ભગવાનની વાણી અમુક વાતો આપણે સાંભળવી છે તો એમાં એવું મેં સાંભળ્યું છે કે પ્રાણ થકી મને વિષ્ણુ વાલા. નરસિંહ મહેતા બાપુ એક ગાયું છે ભગવાન કે પ્રાણ મારા ભાઈ કરતા મને પ્રિય હોય ને તો મારો ભક્ત છે. 68 તીર્થ વૈકુંઠ છોડી મારા હરિજન હોય ત્યાં જાવું પ્રાણ થકી મને વિષ્ણુ વાલા. એ કે લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા હરિજનની તો એ દાસી. પ્રાણ થકી મને વિષ્ણુ વાલા છે ને. આટલું બધું ભગવાનને ભજતા ભજતા બીજી સીટ પડે ને તો બાપુ ભગવાનના ભક્તોની પડે છે. ગુરુ ગોવિંદ દોનો ખડો એ કિસી કો લાગુ પાય, બલહારી મારા ગુરુદેવની મને ગોવિંદ દિયો બતાય. આપણને ઈશ્વરની અનુભૂતિ છે ને કરાવનારા હોય ને તો બાપુ આ સૃષ્ટિમાં સંતો છે. અને સંતો છે ને અવતારી પુરુષો જ છે.
અને ભગવાને જ અવતાર લેતા હશે. બુદ્ધ ભગવાનને તે 24મો અવતાર લીધો, શું લેવા? ધર્મનું સ્થાપન કરવા. અને 24 અવતારો છે એ ધર્મનું સ્થાપન કરવા જ છે ને. તો કોઈ મોટો માણસ આવ્યો હોય તો આપણે કહીએ ભાઈ મોટા છે, તો ભગવાનના ભક્ત મોટા મોટા છે. અને આપણી દ્રષ્ટિમાં શું છે કે આપણી દ્રષ્ટિમાં નાના, આપણી દ્રષ્ટિમાં જે મની પાવર વાળા હોય ને એ મોટા મોટા દેખાય. અરે બાપા, એ મની પાવર છે ને કાલે સવારે આપણો હકેલાઈ જાય. અને કરેલું હોય તો શું કરવાનું? આપણને આખો રૂમ ભર્યો છે હાકરનો, પણ આપણને પછી ડાયાબિટીસ થાય છે, પછી પાણા ભર્યા હોય તો હું હાકર ભરી હોય તો હું એમાં ફેર શું પડે બાપા? કાંઈ નો ફેર પડે. એમ પછી છે ને રૂપિયા કમાઈને કરીને આ કાયા જર્જરી થઈ જાય, હાવ ગઢપણ આવી જાય, પછી તો શું કરવાનું? કે બહાર તો ફરવા જવાય નહીં, મોઢામાં દાંત હોય ને એટલે કઈ કાજુ પિસ્તા કઈ ખવાય નહીં. હું તો પછી આ દેહના ઢાંકવા તમે ગમે એવું કપડું પહેરો તો એથી કરીને શું થઈ જાય? અને પછી ખાટલી હોય કે ઢોલિયામાં હોય ત્યાં પછી શું કરવાનું? ફનાનો ઢોલિયો બનાવ્યો હોય તો કઈ તો હુઈ ગયા પછી. એટલે પૈસાની જરૂર છે, નથી એવું જરૂર નથી, વારંવાર યાદ. પણ પૈસાની આસક્તિ જેટલી, પૈસામાં મનની આસક્તિ બંધાણી છે ને એ થોડીક ઓછી કરીને એટલી ભગવાનમાં બાપુ રાખી. જો ભગવાનમાં આસક્તિ હશે ને તો ઈશ્વરનું સ્મરણ કરી શકશું. અને ભગવાનમાં મનને આશક્તિ, પછી તમને ભગવાન સિવાયની ગમે ના આસક્તિ હશે ને તો એના વિચારો ચાલો. પછી આમાં જો ઘણા ગુરુમુખી છે, કોઈ ભજન કરતા હશે. અરે ભજન ન કરતા હોય તો બધા દીવાબત્તી ભગવાનને કરતા હશે ને, તો 10 મિનિટ હાથ જોડીને તો ઉભા રહેતા હશે ને. એમાં ભગવાન કેટલી ઘડી આપણને સામે આવીને ઉભો રહેશે, એ વિચાર કરજો. યોગી થવું હોય તો ગંગા સેતીમાં એ કીધું કે હે પાનભાઈ, તમે સંકલ્પ વિકલ્પ ટાળો તો યોગી થવાય. તો આપણે સંકલ્પ વિકલ્પ કેટલી ઘડી લય થાય છે એ તો વિચાર કરજો. ભજનમાં બેહી ત્યારે એક સંકલ્પ થાય તો વિકલ્પની લાઈન થાય. તો મહત્વનું તો ઈ જ છે. ઓલા ભજન કરી અને સંકલ્પ વિકલ્પ લય કરવા. અને સંકલ્પ વિકલ્પ લય થઈ જાય ને એને એક સમાધિ અવસ્થા પણ સંતો કહે છે. એટલે ભક્તિ કરી અને સંયમ અને રેણી રાખી. અને સંયમ રેણી છે ને એ તા સૃષ્ટિમાં મોટા મુનિવર છે. મોટા મોટા મુનિવર મળ્યા રે આ બેન આજ મારે આંગણીએ લીલળબાઈ ગાઈ ગયા છે. સંતો ભક્તો છે ને બાપુ મોટા મોટા મુનિવરો છે, જેની પાસે અજંપા જાપ છે. જે હરતા ફરતા નિરાજ મહારાજ કાક ગાઈ ગયા છે ને, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ અસત્યથી તમારે ઉધરવું. હાલતા ચાલતા એને એમ ન કીધું કે નહીં કરવું, એવું કીધું. અને હાસુ સુખ છે આ બધા ભાઈઓ બહેનો બધા બેઠા છે. સંતોએ હાસા સુખની આંગળી ક્યાં મૂકી છે વિચાર કરજો. ભક્તિમાં જ કીધું છે ને. અને જો ભક્તિમાં મારા વાલા દુઃખ પડતા હોય ને તો 4 યુગના થાંભલા છે સંતો. ઈવડે કે ભાઈ ભગવાનની ભક્તિ કરતા જ નહીં, નકરું દુઃખ જ પડે છે. કોઈએ કીધું, બધાએ કીધું ભાઈ ભજવા જેવું હોય તો હરી છે, ઈ શાંતિ આપણને દે એવું છે, બાકી તો નહીં. એટલે એને કીધું જતી રે સતીનો હરજી તમે ભેદ જાણો. જતી રે સતીનો હરજી તમે મરમ સમજી લો અથવા તો ભેદ જાણો. અને પછી નીચે આ ધર્મ ઉર આણો. તો જતી અને સતીમાં ભેદ શું છે? અને પછી નીચે આ ધર્મ ઉર આણો એટલે ભીતરમાં. પછી નથી કહેતો મને ઉરમાં આજા આવ્યું. તો જતી અને સતીનો ભેદ શું છે? આ સૃષ્ટિમાં છે ને હંમેશની માટે જતી પુરુષ છે ને એને હંમેશની માટે પોતાની વર્તી એટલે પોતાની સુરતા અખંડ પોતાના ઘરમાં હોય છે, કોઈ વિષય વાસનામાં હોતી નથી. અને એ તો છે ને સતી નારીનું એને દ્રષ્ટાંત મૂક્યું છે. સતી નારી જેમ પર પુરુષને ત્યાગે, પછી ઘટ ભીતરમાં તમે લ્યો તો સુરતા શબ્દને કોઈ ત્યાગે નહીં, શબ્દ સુરતાને વરી જાય. એ અખંડ સૌભાગ્યવતી. અને બહાર તમે જુઓ તો દાંપત્ય જીવનમાં હથેવાળો થાય એટલે એકાબીજીના લગ્ન થઈ ગયા, એટલે અખંડ સૌભાગ્યવતી થઈ ગયા. તો આની અંદર આપણે વિચાર કરવી તો જતી અને સતીનો ભેદ છે ને સદગુરુને શરણે જઈ અને સમજી લેવાય કે આમાં ભેદ કયો રિયલો છે. હંમેશની માટે સતી અને જતીમાં છે ને ભેદ ઈવડો એ છે
કે હમીશની માટે પોતે સુરતા છે ને આત્મલક્ષી બની ગયું હોય અને એને આત્મા હારે સત્ય હારે જ પોતાનો વ્યવહાર હોય અને એ ભેદ સમજી ગયા પછી એને કીધું કે હવે તમે ધર્મ ઉરમાં આણો ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો અને કહું તે વસનોમાં મૂળ રે વસનનો હરજી તમે મરમ સમજો અને પછી સાબિત રાખો એ તમે જાણો. મૂળ રે વચનનો મર્મ શું છે તો ભીમ સાહેબ બાપુએ છે ને જીવન સાહેબને એક સંદેશો લખ્યો છે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા ઝીલમિલ જોતું જળ હળન વરસે ત્યાં નિર્મળ નૂરા જીવન જીવને ના રાખી. 5 તત્વ અને 3 ગુણ 25 મેલો વિચારી અને મંથન કરો એના મૂળના એમાંથી તત્વને લીજો તમે તારી. તો મૂળ વચનનો મહિમા તો સંતોએ બહુ કીધો છે. ગંગા સતીમાં ના લગી કીધું છે કે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ જેને બ્રહ્માદિક લાગે પાય. કોઈ સંતોએ કીધું કે વસન કી મેંડ હે વસને ભયો પ્રકાશ વસન થકી સૌદ બ્રહ્માંડ ઋષા એ વસન છે કોક બિરલાની 5. વસન કી મેંડ છે ને આપણને ગુરુ મહારાજે વસન તો બતાવ્યું છે. વસન તો શ્વાસ ઉશ્વાસની યુક્તિ આપણને બતાવી છે. સવાર ચડતા ઉતરતા ચડવા ઉતરવાની સીડી તો બતાવી છે પણ આપણને ગુરુ મહારાજે એની મેંડ આપેલી છે. મેંડ નો અર્થ શું થાય કે પછી કોઈને કહેવું નહીં એને છે ને બાધક રાખવું. અને આ છે ને ભોળાનાથે ઉમાને જયારે આ મહાવાક્યનો ઉપદેશ કર્યો ને ત્યારે આપણે અમરનાથની ગુફા છે ને નાથે એની આ સત્સંગ કર્યો હતો. અને એમાં બધાને ખબર છે કે 3 તાળી પાડી અને 12 જોઈજન સુધી બધા જીવોને કાઢી મૂક્યા. એમાં એક પોપટનું ઈંડું રહી ગયું ગંદુ. 3 તાળીમાં એ બસું થઈ ગયું અને માતાજી 6 મહિના સત્સંગ માતાજીને દીધો એમાં સમાધિ લક્ષ થઈ ગયા અને જવાબ પોપટના બસાએ દઈ દીધો અને ભગવાનને જોયું તો માતાજી સમાધિ લાગી ગઈ. પછી પોપટનું બસું ઉડી અને વેદવ્યાસના ઘરના પાણીનો ઘડો ભરીને જતા એમાં ફોરો થઈ પડી ગયા અને પછી પાણી પીધું એટલે અંદર ઉતરી ગયા અને શિવજી ત્યાં કણે 18 વર્ષ સુધી રોકાણા. આપણે ટૂંકમાં ખાલી કથા. અને એને કીધું કે હે દુઃખ ધ્યાન બહાર આવો. એ કે દુઃખ ધ્યાન નથી, હું સુખ ધ્યાન છું. મારી માતાને પૂછો છો દુઃખ દેતો હો ને તો અત્યારે બહાર આવું. માતાજીને પૂછ્યું મને કે સુખ જ દેશે, દુઃખ દેતો જ નથી. પછી એને કીધું સુખ બહાર આવો સુખદેવ. ત્યારે એને કીધું કે હું બહાર આવું પણ તમારી માયા મને લૂંટવી પડે નહીં. તમારી માયા હેકેલો. માયા હેકેલી ને એટલી વેળામાં સિદ્ધ 84 88,000 ઋષિ અને નવનાથનો એ પળમાં જન્મ થયો. કોઈને બાપુ માયા લાગી નહીં અને એ સુખદેવ મુનિ થયા. અને આખી ભાગવતની રચના એને પરીક્ષાત રાજાએ નાની બે કરી. આટલો બધો મૂળ વચનનો મહિમા છે બાપુ. મૂળ વચન છે ને એનો મહિમા એટલો છે કે નિર્વાણ લગી ઠેઠ લઈ જાય છે. એટલે એને કીધું કે મૂળ રે વસનનો અરજી તમે મર્મ સમજો. મૂળ વસનમાં કેટલી તાકાત છે. જેવી રીતનું આ કપડું છે એ મૂળ તો તાણાવાણીથી જ બંધાણું ને. એને એક દોરો કાઢી નાખો એટલે એમ આ કોઈ 84 તત્વનો કીધો, કોઈ 52 નો વિસ્તાર કીધો. 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાન ઇન્દ્રિય 11મું મન. આ બધાને ધીરે 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 બાદ કરતા જાય તો છેલ્લે તત્વ કયું રહે? આત્મ તત્વ રહે. અને આત્મ તત્વના હિસાબે જ છે. તો આ સૃષ્ટિમાં એને કીધું કે વસન કી મેંડ હે વસને ભયો પ્રકાશ. વસન થકી આ સૌદ બ્રહ્માંડ રહેશે. એ વસન છે કોક વિરલાની 5. અને આ વસનના બધા સંતો સર્વે નામ કા સાજા છે. અને બધાની અંદર બાપુ એ વચન રણુકાર થઈ જ રહેલો છે અને પોતાના ઘટમાં તે ગાજી રહેલો છે. પણ આપણને તકલીફ કેવી છે ખબર છે? આપણું મન બહિર્મુખી છે ને એટલે અંતર્મુખી છે ને બહાર દોડે છે એટલે ઘરમાં વસ્તુ કાંઈ જડતી નથી. અમારે હરજીવન બાપા એક થયા લાભુ દાદાના પિતા. એ બાપુ બ્રાહ્મણ એવા કર્મકાંડી હતા કે મોટા મોટા યજ્ઞ કરતા એ સમયની અંદર. પછી એને એવું થયું મને આટલું બધું જ્ઞાન છે, મારી પાસે આટલું બધું કર્મકાંડ છે, પણ મારું મૂળ સ્વરૂપને મારા ઘરે જવા માટેનું મને જ્ઞાન નથી. તો હવે શું કરવું? પછી એને થયું ગુરુ તો મારે કરાવવા જ પડશે. પછી શિવરાજનો ટાઈમ આવ્યો ને તો એ વહી ગયા જુનાગઢ. પછી જુનાગઢ 4-5 દી રખડ્યા, આટા માર્યા. પછી ત્યાં એક આશ્રમમાં ગયા ને નેપાળી સાધ્વી બેઠા હતા. પછી એની પાસે જઈને જ્ઞાન ગોષ્ઠી કરી, આત્મજ્ઞાનની વાતો કરી. એટલે માતાજી કળી ગયા. એ કે અદા
ઈ અદા કે ગોરદાદા અદા ઈ કે અદા તમે જે વસ્તુ ગોતો છો ને ઈ મારી પાસે છે ગુરુની કૃપાથી, પણ હું તમને આપી શકું એવું નથી. ઈ કે તા કે કેમ? ઈ કે મારે દીવામાં દિવલ થઈ રહ્યું છે. ઈ કે મારું આયુષ્ય ટૂંકું થઈ ગયું છે. હું અહીંથી એને છે ને શિવરાજનો મેળો પૂરો થયો ને એટલે સીધી નેપાળમાં જાઉં છું. નેપાળમાં જઈને મારે સમાધિ લેવાય છે. એવી કેવી અવધૂત હશે, કેવા મહાપુરુષ હશે. આ તાકાત શીમાં છે બાપુ? નામ વચનમાં છે. હો ભલા. પછી એને શું કીધું? ઈ કે તમે ઘરે જાઓ, હું તમને વસ્તુ નહીં દઈ શકું, પણ તમે મારા આશરે આવ્યા છો ને એટલે શરણાગતિ, તમે મારે શરણે આવ્યા છો ને એટલે તમને યુક્તિ બતાવતી જાઉં છું. ઈ કે તમે શ્વાસ ઉશ્વાસમાં ધ્યાન દીજો, અને એમાં જે તમને શબ્દનો રણુકાર થાય ને અને ઈ મહામંત્ર તમે ગમે ના લીજો. અને 100 મહિના છે ને ધ્યાન લગાવ્યું ને અંદર રણુકાર સંભળાવવા માંડ્યો. પછી સત્સંગમાં ગયા, પુંજલ રામના સત્સંગમાં ગયા. નકર મુસલમાન હતા એમ કહેવાય છે. એના સત્સંગમાં ગયા, ના એ શબ્દ સાંભળી ગયા ને અને પુંજલ પીરને એને ગુરુ કરાવ્યા. અને બાપુ એ કઠિન હો વાલા. એ બ્રાહ્મણ અને આપણે નાયત શું સંપ્રદાય તો અલગ, પણ આમય અલગ, હિન્દુ ને એ મુસલમાન, છતાં એનું ચરણ લીધું. અને હું કહું છું ધનવાન દેવા જોઈએ એવા સંતોને. મીરાને ધનવાન દેવો જોઈએ, રોહિદાસ જેવાને ગુરુ કર્યા. નકર દેહ ઉપર દ્રષ્ટિ હોત, સાંભળા ઉપર દ્રષ્ટિ હોત તો બાપુ મીરાને કોઈ ઓળખે જ નહીં. એને બધું છોડી દીધું અને એને લક્ષ્ય કયું રાખ્યું? દેહ કોઈથી કોઈનો ગુરુ છે જ નહીં. જે બોલન હારો રહ્યો છે ને ઈ ગુરુ છે. આ ઉગારામ બાપુ ઉગમ ફોજ આખી કહેવાય છે. એમાં બધી લગભગ જ્ઞાતિ છે, મુસલમાની છે અને બ્રાહ્મણ. હું તેમ કહું લાભુ દાદા જેવા એ બ્રાહ્મણ ને હરિજન સમાર જ્ઞાતિમાં એનું શરણ લીધું એટલે એ સમયમાં. પછી અમારે અમરા બાપુ કાંઠી દરબારનું દૂધ હતા, મહાન વ્યક્તિ થયા. એવા તો જો કે ઉગારામે લગભગ 42 નો ઉપદેશ કર્યો છે. એમાં ઘણા અલગ અલગ. એક મામૈયા પીર થયા, ઈ રસપુર, ઈ દરબાર. ઈ એમ કહેવાય છે કે સત્સંગમાં ગયા તે બરોબર હરજીવન બાપા કાક સત્સંગ પીરસતા, સેવાનો પીડીએ હાલે. અને એનો કેવો સ્વભાવ હતો કે સત્સંગમાં બે ને તો 12 નંબર તો પછી ડોકમાં હોય, ખંભામાં નાખી લીધો હોય. અને કેટલા એને નડતર થતી છે, ઓલું નાસું તો ધર હોય. તે સેવાનો ભાવ ને અને સત્સંગ ચાલુ કર્યા ને અને એને લાગી ગયો શબ્દ. હા તો બંદૂકનો ઘા કરી નાખ્યો અને સીધા અડાળિયું ધોવા બેહી ગયા. એટલે મામૈયા બાપુ હરજીવન બાપુ એમ કોઈ કીધું કે હા દરબાર, ઈ કે તમારે થોડું, ઈ કે દરબાર બાપુ મરી ગયો હે, તમારો દાસ રહ્યો છે. એમ ગમે ઈ કક્ષાએ સાધક પહોંચી ને, સાધક પહોંચે અથવા તો આપણે ભજન કરીને પહોંચી ને પછી આ દેહ ને તે બાપુ દાસત્વ ભાવે રાખવો પડે. દાસત્વ ગંગા સતીમાં એ કીધું છે, ધણીપણું મેકો પાનભાઈ, અને ધણીપણું જ્યાં લગી નહીં મેકવી ને ત્યાં લગી ધર્મ તો આપણને સમજાય છે નહીં. અને ધણીપણું નહીં મેકી ત્યાં લગી આપણે અજ્ઞાનતા છે. આપણું આ સૃષ્ટિમાં છે હું તો વિચાર કરો, ઈશ્વરી નિર્માણ છે બધું. આ દેહ આપણો નથી તો આપણે દેહ તો મેકીને જવાનું છે. એટલે એને કીધું કે મૂળ રે વસનનો અરજી મરમ તમે સમજી અને પછી સાબિત રાખજો ઈ દાણો. તો એ દાણો કયો હશે? ભક્તિ માર્ગની અંદર આપણને જ કહેતા કે કાંઈ પુરાવો છે તમારી પાસે, કાંઈ સાબિતી છે? તો સંયમ અને રેણી રૂપી બાપુ એ સાબિત રાખવાનો દાણો છે. સંયમ જીવનની અંદર પૂરું હોવું જોઈએ. અને ભક્તિના પંથે આપણે જો ભજનાનંદી બનવું હોય ને તો કેણી ઓછી હોવી જોઈએ, રેણી વધારે હોવી જોઈએ. અને રેણીનો શબ્દ હશે ને તો સામો માણસને લાગશે, નકર રેણી વગરનો શબ્દ હશે ને તો હું અહીં સત્સંગ કરીને વજાઈશ ને તમને કાંઈ યાદ નહીં રહે. ધણી ગંગા સતીમાં કીધું દળી દળી ઢાંકણીમાં ઉઘરાવું પાનભાઈ, આવું કર્મ ન કરવું. સંયમ પૂરા રાખવા. સંયમ પૂરા રાખવા એટલે આ 9 ઇન્દ્રિયો છે ને એ પોતાને કાબુમાં રાખવી જોઈએ. અને જે સંતોએ આપણને પાલન, જૈન સંપ્રદાયની અંદર અત્યારે બાપુ મને તે ગમે બહુ. અને હું તો સત્સંગ હોય એટલે લગભગ જૈન સંપ્રદાયના સાધુને યાદ કરું વાલા, કારણ કે એનામાં રેણી ભરપૂર છે અને સંયમ ભરપૂર છે. જો એ જીવે ને ત્યાં લગી આ લાઈટની સાપ કોઈથી પાડે નહીં, પંખે કોઈથી હુએ નહીં, અને લીલું પાંદડું ઝાડનું ખડનું કોઈથી તોડે નહીં. આજીવન દીક્ષા લીધા પછી કોઈથી નાવાનું નહીં, લે બોલો. અને ઠંડુ પાણી કોઈથી પીવાનું નહીં. શરીરે ગાભો પાણીનો મારે અને ઉકાળેલું પાણી પીવાનું.
કેટલા બધા એના સંયમો નિયમો છે. અને આંખમાં પછી પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં, અને વાહનમાં ક્યારેય બેહવાનું નહીં છે ને. અને એકને એક આશ્રમમાં કોઈ થાણા થપી રહેવાનું નહીં. એકને એક આશ્રમમાં થાણા થપી કે રહેવી તો વળી મન ક્યારેક ધણીપણું સ્વીકારી લે. અને મનનો બાપુ કોઈ ભરોસો નહીં હોવાનો. મનની ખાસ કાબુમાં રાખજો. ભજન કરવા બેહો ને એટલે મનનું કયું ક્યારેય નહીં કરતા વાલા. નક્કી મન ક્યારેક દુઃખ તમને દેશે અને આપણું ભજન નહીં થવા દે. એને જ્યાં જવું હોય ના જવા દેવું. આપણે નક્કી કર્યું કે 4 કલાક બેહવાનું છે એટલે 4 કલાક પરોઠી વાળી બેહી જ જા. દેહ ઉભો ન થાય તે શું કરવાનું છે? આ પૂરું ઠોકરાઈને પાછું આવશે. એટલે મનના ક્રિયા ન કીજીએ. મન તો છે ને હરૈયા ઢોર જેવું છે ઘડીકમાં. અને અક્ષયને છે ને અક્ષય પ્રશ્ન કર્યો તો ધર્મરાજાને, એ કે વેગમાં વેગ વાળું હોય તો શું છે? એ કે મન છે. કાળામાં કાળું હું? એ કે કાળામાં કાળું છે ને આપણને જીવનમાં કોઈ કલંક લાગે એ કાળામાં કાળું છે. ઉષા મૂસું એ કે સત્ય. આવા કાંઈક પ્રશ્ન અક્ષય પૂછે છે. બધા મહાભારત તો જોયેલું છે એટલે બધાને પ્રશ્નની તો ખબર જ છે. આ તો વાત આવી એટલે મેં કીધી. એમ જીવનની અંદર છે ને રેણી પૂરી રાખવાની, સંયમ પૂરા રાખવાનો. એક સંપ્રદાયના સાધુ રાજુભાઈ આવ્યા ને તે મેં કીધું બાપજી વારમાં પધારો. તે આવ્યા ખરા ઘીરી, પણ મારા હાથમાં વાલા ફોન હતો ને તો મારા હાથનું વહેરું નહીં. એટલે બોલો, મને કે તમારા હાથમાં ફોન છે એટલે. અને રસોડામાં લાઈટ બંધ કરી દો પેલા. પછી અમે અમારા એક સત્સંગી ભાઈ છે એ અમારા ગોરધનભાઈ, અમે બે ગયા સત્સંગ કરવા. તે મેં કીધું બાપજી હજી દિવસ છે ને તો થોડુંક વારશો, દૂધ લઈ આવું. તો કે વારશું પેલા કીધું. પછી હું ગાડી લઈને ઘરેથી લાવ્યો. પછી બીજાને ઘરે મેં મૂકી દીધું. મેં કીધું આવો વારવા. એ કે હવે અમારે નહીં જરૂર, કે થઈ ગઈ. અમે કે જમી લીધું. પછી તો મને ઘણું ઓલું થયું. પછી અમને સત્સંગ કરવા બેહ્યા ને ત્યારે સત્સંગમાં અમને જવાબ દઈ દીધો. એ કે તમે છે ને ગાડી લઈને કે અમારે હારું દૂધ લેવા ગયા? મેં કીધું હા. એ કે અમારે હારું ગયા. એ ગાડી હાલી એમાં કેટલાય જીવો મરી ગયા હોય. એ કે દૂધ ખાઈ એટલે અમને કર્મ લાગે ને અમે સારું તેમ કર્યું છે. બોલો, આટલા સંયમ વાળા એ વાણિયાના સાધુ છે. અને આપણે સંયમ નિયમ શું છે એ વિચાર કરો. એટલે રેણી અને સંયમ રૂપી બાપુ સાબિત રાખજો. એ દાણો